આ તરફ અમદાવાદ શહેરમાં હવા ઝેરીલી બની છે। અમદાવાદમાં સરેરાશ AQI 209 નોંધાયો છે। સૌથી વધુ થલતેજમાં 227 AQI નોંધાયો, જ્યારે વિજય ચાર રસ્તામાં 225 AQI, રબારી કોલોનીમાં 218, ઈસરોમાં 201, નવરંગપુરામાં 215 અને સાઉથ બોપલમાં 205 AQI નોંધાયો છે। ગુજરાતના અન્ય શહેરોની સાથે અમદાવાદની હવા પણ ઝેરીલી બની રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં AQIમાં સરેરાશ વધારો થયો છે। 200થી વધુ AQI સરેરાશ નોંધાયો છે। રાજકોટ, ભરૂચ, અમદાવાદ સહિત જે સુરત છે તેમાં પણ AQIમાં વધારો નોંધાયો છે, પરંતુ હવે અમદાવાદમાં પણ આ ગંભીર રીતે હવા જે છે તે ઝેરીલી બની રહી છે। AQI જે છે એનો વધારો થઈ રહ્યો છે। અમુક એરિયા વાઇઝ વધારે છે ઇસ્યુ, પરંતુ આવા સમયે ખાસ કરીને એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની છે, જેને એલર્જીક ઇસ્યુઝ છે અને એની અંદર સૌથી કોમન જોઈએ આપણે તો અસ્થમા હોય છે, અને બીજા લોકો જે કહીએ કે જેને આઈ ડ્રાય રહેતી હોય એવા લોકોને પણ એની અસર થતી હોય, એટલે આઈની ડ્રાયનેસ વધારે થાય અથવા એલર્જીક એમ કહેવાય ને કે બ્લેફરાઇટિસ કે આઈ રિલેટેડ રોગ થઈ શકે। એ જ રીતે શ્વાસ રિલેટેડ જોઈએ તો અસ્થમા અને ઘણીવાર એનાથી બ્રોન્કાઇટિસ પણ થઈ શકે। અમદાવાદની હવા ઝેરી બની રહી છે। સતત છેલ્લા ઘણા સમયથી અમદાવાદના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલાક વિસ્તારોના 300 ને પાર પણ થતા નજરે પડે છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં બોપલ, સાયન્સ સિટી, SJ હાઈવે સહિત નારોલ, પીરાણા સહિતના વિસ્તારોમાં 200 ને પાર, એટલે કે આ હવા લોકો માટે ઝેરી છે તે સાબિત કરતો એક ઉદાહરણ પણ સામે આવે છે। વહેલી સવારથી જો હવાનું પ્રદૂષણ સતત વધતું હોય તેમ નજરે પડે છે। વહેલી સવારથી શહેરની હવા પ્રદૂષિત હોય તેવું ધૂંધળું વાતાવરણ પણ સામે આવતું હોય છે, જેને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે। જ્યારે નાના બાળકોથી લઈને વડીલો, વૃદ્ધોને પણ ડોક્ટરોએ સાવચેતી રાખવા માટે અને ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે હવાનું પ્રદૂષણ વધવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, અને તેના જ કારણે સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરની હવા સતત પ્રદૂષિત થઈ રહી છે અને કલાકો જેમ વીતે છે તેમ હવામાં પણ પ્રદૂષણમાં વધારો સતત થઈ રહ્યો છે। અમે પહોંચી ગયા છે હાલ પીરાણા વિસ્તારમાં, કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પીરાણા વિસ્તારનો 215 દર્શાવવામાં આવી રહ્યું છે। અહીંયા સીધું આ મેપ દ્વારા પણ દર્શાવવામાં આવે છે, અને સાથે જે એપ્લિકેશનમાં પણ જે હવાનું પ્રદૂષણ જે દેખાતું હોય છે તે પણ સોશિયલ મીડિયાના માધ્યમની એપ્લિકેશન દ્વારા તેમાં પણ હવાનું પ્રદૂષણ છે જે 215 જેટલું દેખાઈ રહ્યું છે। જે પ્રકારે અહીંયા હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે જોવા મળી રહ્યો છે કે 215 જેટલો અહીંયા એર ક્વોલિટી ઇન્ડેક્સ અહીંયા નજરે પડી રહ્યો છે, એટલે કે વિવિધ વિસ્તારોના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરની હવા જીવલેણ સાબિત ન થાય તે માટેની તકેદારીના ભાગરૂપે ઔદ્યોગિક એકમો સામે શું પગલાં લેવાય છે તે તો મોટો સવાલ થાય છે, પરંતુ હાલ અમદાવાદ શહેરમાં હવા સતત પ્રદૂષિત થતી નજરે પડી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં 200 ને પાર AQI છે તે પહોંચી ચૂક્યો છે, અને વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ અને પ્રદૂષણની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।